Hi guys, this is Yes Sony और मेरे चैनल का नाम है प्रिंसेस ऑफिसर। જી હા, આજે આપણી ગુજરાતી મૂવી લાલોનું હું રિવ્યુ કરવા જઈ રહ્યો છું। આટલા વીક ચાલ્યા પછી, આટલી પોપ્યુલર થયા પછી, મેં ખુદે 2 વાર જોયા પછી હું રિવ્યુ કરવા આવ્યો છું। હા, હું લેટ છું, બટ મારો રિવ્યુ જોવો જરૂરી છે। કેમ જરૂરી છે ચલો કહું। પહેલા અંકિત સિખ્યા વિશે જાણો। ડાયરેક્ટર અંકિત સિખ્યા પાર્થિવ ગોહિલ જોડે જઈને એને રિક્વેસ્ટ કરી હતી કે મને આ મૂવી લોન્ચ કરવા માટે કોઈ પ્રોડક્શન હાઉસ યા પ્રીમિયમ હાઉસ દો, મને સ્ક્રીનો નથી મળી રહી, એના માટે હેલ્પ કરો। ઇન્ડસ્ટ્રીમાં કોઈએ હેલ્પ નથી કરતી, પાર્થિવ ગોહિલે હેલ્પ કરી હતી। એના પછી એ જ મૂવીને પાર્થિવ ગોહિલે ઇન્વોલ્વ થઈને ઘણા બધા સિંગર્સને બી લાયા અને એમાં સિંગિંગ કરે, જેમ કે કીર્તિદાન ગઢવીનું સોંગ ફેમસ થયું છે, કદાચ તમે સાંભળ્યું હશે। પછી છેલ્લું જે સોંગ છે જયસિંહે ગાયેલું છે એ બી બહુ જ મસ્ત સોંગ છે। આ મૂવી એક 18મો અધ્યાય, આપણે ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય બતાવી ગયા છે। તમને જો ખબર ના હોય તો કહી દઉં, 18મો અધ્યાય બતાવવાનો ટ્રાય કર્યો છે કે તમે તમારા કર્મ કરો છો, કર્મ ઉપરથી તમારું ડિસાઇડ થાય કે ભગવાન તમને શું આપવાના છે। બધાએ બહુ એક્ટિંગ મસ્ત કરી છે, બધા થિયેટર કરતા હતા અને એ લોકો સ્વિચ થયા છે મોટી થિયેટરમાંથી એ લોકો સ્ક્રીન ઉપર આવ્યા છે, સિનેમામાં આવ્યા છે। તો આ મૂવીનું મારે કંઈ કહેવાની જરૂર નથી, બહુ મસ્ત મૂવી છે, 5માંથી 5 સ્ટાર। કેમ કે આપણે બધા કૃષ્ણથી બહુ જોડાયેલા છે, કૃષ્ણ ભગવાનથી લોકો એટલા જોડાયેલા હોય છે અને આમાં કૃષ્ણ ભગવાન બતાવ્યા છે। તો આ મૂવીનો કોઈ જ રેટિંગ આપવા માટે હું એવું નથી ચાહતો કે હું આને રેટિંગ આપું, બટ પૂરેપૂરા રેટિંગ આપીશ 5માંથી 5 સ્ટાર। અને આ મૂવી જરૂરથી જુઓ તમે। થેન્ક યુ સો મચ ગાઈઝ।